ગુજરાતમાં સરહદી વિસ્તારો અલર્ટ પર। જી હા, કચ્છ બનાસકાંઠામાં હાઈ એલર્ટ। ગુજરાતના 15 જિલ્લાઓ અલર્ટ પર મૂકવામાં આવ્યા છે। આ એક મોટી ખબર ઝી 24 કલાક પર। કચ્છ બનાસકાંઠા અને ગુજરાતના 15 જિલ્લાઓ અલર્ટ પર મુકાયા છે કે જ્યાં મોક ડ્રીલ થઈ હતી એ 15 જિલ્લાઓ હાલમાં અલર્ટ પર છે અને સૌથી વધારે કચ્છ અને બનાસકાંઠા હાઈ એલર્ટ પર। ગુજરાતમાં સરહદી વિસ્તારો અલર્ટ પર છે કારણ કે જે રીતનો ઘટનાક્રમ સર્જાયો 3 ડ્રોનને જે તોડી પડાયા હતા સર્કિટની આજુબાજુ, હવે જે ખબર જે છે એ ખબર પ્રમાણે ગુજરાતના 15 જિલ્લાઓ અલર્ટ પર મૂકવામાં આવેલા છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ બેઠક। હાલની સ્થિતિની સીએમએ ઝીણવટભરી માહિતી મેળવી છે। મુખ્યમંત્રીએ સરહદી જિલ્લાના કલેક્ટર સાથે વાતચીત કરી છે। તમામ જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવાની સૂચના છે। જરૂરી આરોગ્ય સેવા ઉપલબ્ધ રાખવાનો સ્પષ્ટ આદેશ છે। સુરક્ષા સલામતી અને આગોતરી વ્યવસ્થાની જાણકારી પણ મેળવી છે। કંટ્રોલ રૂમ અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ચાલુ રાખવાનો આદેશ છે। દૂરસંચાર અને વૈકલ્પિક માધ્યમો ચકાસી લેવાની સૂચના અપાઈ છે। સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી લેવા પણ આદેશ કરાયો છે અને સૌથી મહત્વપૂર્ણ અફવાઓ અટકાવવા લોકજાગૃતિ અભિયાન ચલાવવાનો આદેશ છે। બેઠકમાં થયેલી ચર્ચા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વાત બોલ્યા છે કે ખોટી અફવાઓથી સામાન્ય નાગરિકોને ડરવાની જરૂર નથી। જિલ્લા પ્રશાસન તરફથી મળેલી સૂચનોનું પાલન કરાવવું જરૂરી છે। તો આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। સતત મુખ્યમંત્રી ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે। આ તંગદિલીની પરિસ્થિતિમાં ફોર્સીસને રાજ્ય સરકાર થકી જે કંઈ કામગીરી કરવાની હોય છે તેમાં કોઈ બી પ્રકારની કોઈ કમી ના રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આજે બધા જ વિભાગો જોડે આખું આંકલન બી લીધું અને સાથે સાથે સૌ ફોર્સીસને સંકલન દરમિયાન નાની મોટી કોઈ બી તકલીફ હોય, જે સિવિલિયન્સ તરફથી મદદની જરૂર હોય, આ બધી જ વાતોની ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવી છે।